દ્વારકાના દરિયામાં ત્રણ લોકો ડૂબીને મરી ગયા ત્યારબાદ તંત્રને યાદ આવ્યું કે આપણી પાસે તો રિમોટ કંટ્રોલ આધારિત લાઇફ બોટ પણ છે અને હવે તેને દરિયામાં ઉતારવામાં આવી છે જ્યારે કે રિમોટ કંટ્રોલ આધારિત આ લાઇફ બોટ દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે ગયા વર્ષથી છે તો શું તંત્ર કોઈના મોતની રાહ જોઈને બેઠું હતું? દરિયામાં કરંટ શરૂ થયો તે સમયે જ જો આ રિમોટ આધારિત બોટ દરિયામાં તૈનાત હોત તો છેલ્લી 2 ઘટનામાં 3 લોકોના જે મોત થયા તેમને બચાવી શકાયા હોત। રિમોટ કંટ્રોલ આધારિત આ બોટને દરિયા કિનારા પરથી જ ઓપરેટ કરી શકાય અને દરિયાના પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિ પાસે આ બોટ ગણતરીની સેકન્ડમાં પહોંચી જાય છે। છેલ્લી 3 ઘટના પૈકી 2 ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા બાદ તંત્રને યાદ આવ્યું કે આપણી પાસે તો રિમોટ કંટ્રોલ આધારિત બોટ પણ છે અને માટે હવે તેને ગોમતી ઘાટ પર સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। આ જ બોટને પહેલાથી જ તૈનાત કરી દેવાઈ હોત તો માનવ જીવનને બચાવી શકાયું હોત। આખરે આ ભૂલ કોની અને તેમની સામે કેવા પગલાં લેવા જોઈએ? એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને GSDMAમાંથી એક ખંભાળિયા નગરપાલિકા ખાતે આપણને એક બોયું મળ્યું હતું જે રિમોટ ઓપરેટેડ હતું, જે એને પણ આપણે રાખીને અહીંયા એક્ટિવ કર્યું છે, એના ઓપરેટરને પણ રાખ્યા